નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી જે વાર્ષિક પરીક્ષા ચાલી રહી છે તો એના આઈએમપી માટે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય તમારો સામાજિક વિજ્ઞાન જે છે એનું આજે આપણે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છીએ કે જે તમારી એક્ઝામમાં ઘણું બધું તમને મદદરૂપ થવાનું છે. બરાબર, તો આ મોસ્ટ આઈએમપી પેપર છે જોઈએ પહેલાં તમે જો ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય. બરાબર છે, ચાલો સૌથી પહેલાં આપણે એમસીક્યુ છે વિભાગ એમાં 24 માર્કના છે. બરાબર, એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા તો જોઈએ. સૌથી પહેલું છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? તો રોબર્ટ ક્લાઇવે જે છે એ દગાખોરીની યોજના બનાવી. બીજો એમસીક્યુ છે, મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ. આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય બધાને ખબર છે કોણ બોલે છે. તો બધાને ખબર હોય તો આ આન્સર જે છે એ કોમેન્ટમાં જણાવો, જેથી કરીને તમને ખ્યાલ આવે તમારી તૈયારી જે છે એ કેવી છે. ત્રીજું છે, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોને નિમણૂક થઈ? તો તત્કાલીન ગૃહપ્રધાન તરીકે આપણે બધાને ખ્યાલ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એ નિમણૂક થયેલા. ત્યારબાદ છે ચોથું, ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? કેવા પ્રકારની છે ભારતમાં લોકશાહી? તો કે ભારતમાં જે છે સંસદીય લોકશાહી છે. પાંચમા એમસીક્યુ છે, જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તમે જે દિશામાં વાહન પ્રતિબંધ હોય તે દિશામાં જવું કે જે દિશામાં વાહન પ્રતિબંધ ન હોય તે દિશામાં ન જવું. વન વે હોય તો એ દિશામાં પ્રતિબંધ હોય તો જવાનું નહીં. બરાબર છે, ચાલો ત્યારબાદ આપણે જોઈએ છઠ્ઠો, એ તમને ખાલી જગ્યા આપેલી છે. એમાં છઠ્ઠું છે કે અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલી જગ્યા વિદ્યાપીઠ સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી. તો ક્યાં કરવામાં આવી છે? તો કે એ છે ગુજરાત. બરાબર, ગુજરાત વિદ્યાપીઠ છે એની ગુજરાતમાં સ્થાપના કરવામાં આવી. સાતમું છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ. કઈ જગ્યાએ થઈ હતી? તો કે ભાઈ ગાંધી આશ્રમમાં થઈ હતી. કઈ જગ્યાએ? ગાંધી આશ્રમમાં. આઠમું છે, દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષની છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? તો આપણે બધાને ખ્યાલ છે કે ભાઈ આ ત્રણેયમાંથી દિલીપભાઈ જે છે એ એના ન્યાયાધીશ છે એ બની શકે એજના કારણે. નવમું, ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે ખાલી જગ્યા પ્રકારની આબોહવા કહેવાય. જો ઋતુ પ્રમાણે જે આબોહવા બદલાય એને શું કહેવાય? મોસમી કહેવાય. શું કહેવાય? મોસમી આબોહવા. 10મું છે, મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલી યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું. ત્યાં ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો. જો કાર્બાઇડ કારખાનું છે જંતુનાશક દવાનું ઉત્પાદન કરે છે એટલે એમાં જે કયું વપરાય? તો કે એમાં જે છે એ મિક નામનું વપરાય. શું વપરાય? મિક. બરાબર છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જણાવવાનું છે. હવે પેલું છે કે ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું. તો વિધાન તદ્દન ખોટું છે. કયા દિવસે કરવામાં આવ્યું એ કોમેન્ટમાં જણાવો, બધાને ખ્યાલ છે. 12મું, હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ. હેબિયસ કોર્પસ એટલે બંદી. તો આ વિધાન કેવું છે? સાચું છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે. વિધાન તદ્દન ખોટું છે. અસમનું કાઝીરંગા એ હામુર માટે અભયારણ્ય છે. વિધાન ખોટું છે. 15મું, જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેંદુવડા. મેંદુવડા પંજાબનો મુખ્ય ખોરાક નથી. ત્યાર પછી જોડકા જોડવાના છે. બંગાળનું વિભાજન છે એ કયા સરોવર છે? અથવા તો હોટલાઇન તમને જોડકા આપેલા જોડો. બંગાળનું વિભાજન તો એમાં શું આવશે? તો કે એમાં આવશે કોને? તો કે વાઇસરોય કર્ઝન. હોટલાઇન એમાં શું આવશે? તો કે હોટલાઇન છે એ ક્યુબાની કટોકટી છે. વુલર, તો કે વુલર જે છે એ ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર છે. પાઇન દેવદારમાં શું આવશે? તો કે ભાઈ એમાં આવશે હિમાલયના ઊંચા ઢોળાવ. અને લાલ લાઇટ, તો લાલ લાઇટમાં શું આવશે? તો કે રામકૃષ્ણ. બરાબર છે, ચાલો ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપવાના છે. સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948ના દિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? ચલો, કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? આન્સર બધાએ કોમેન્ટમાં જણાવવાનો છે. બરાબર છે, ત્યારબાદ છે 22મું, અત્યારે લોકો છત્રી અને રેનકોટ ઉપયોગ કરી રહ્યા છે તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી? ચાલો, છત્રી ને રેનકોટ હોય તો કઈ ઋતુ હોય? તો કે ભાઈ બધાને ખ્યાલ છે કે અત્યારે કઈ ઋતુ હોય? વર્ષા ઋતુ હોય. 23મું, ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી? નવી રાષ્ટ્રીય વનનીતિ જે છે ક્યારે? તો કે 1988માં જાહેર કરી. સ્ટોપ લાઇન એટલે શું? તો કે સ્ટોપ લાઇન એટલે શું? તો કે જ્યાં ઊભા રહેવાનો સંકેત જે મળતું હોય
બરોબર, એને શું કહેવાય? સ્ટોપ લાઇન કહેવાય છે, કે જ્યાં તમને ઊભા રહેવાનો સંકેત મળે છે. બરોબર છે. ચાલો, વિભાગ એ 24 માર્કનો પૂરો. વિભાગ બી જોઈએ. વિભાગ બી ના મોસ્ટ એમપી પ્રશ્ન છે. બરોબર છે. 13 પ્રશ્નમાંથી કોઈ પણ 9 લખવાના છે. એમાં જે ભારતમાં રાજા નિસંતાન અવસાન થતા તે રાજ્યનો ડેલહાઉસે ખાલસા કર્યા તે રાજ્યના નામ શોધીને લખો. પંજાબ, સતારા, અવધ, જેતપુર, કર્ણાટક, ઝાંસી, તાજેર અને સંબલપુર. આમાંથી લખવાના છે. 26મું છે ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? આ બધા ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કરી લેજો. એક્ઝામમાં તમારે જે છે સામાજિક વિજ્ઞાન એમાં પૂછાઈ શકે તેવા છે. બરોબર છે. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? સ્ટેટસ. બગદાદ કરારની માહિતી આપો. 29મું સંકલ્પના સમજાવવાની છે પ્રદેશવાદની. ત્યારબાદ 30મું ક્વેશ્ચન છે આમો કે હોકા યંત્રની ગરજ સારે છે. આ વિધાન છે સમજાવવાનું છે. 31મું લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? ભારતમાં કુલ કેટલા ગ્રહોની ધારાસભા છે અને ક્યાં ક્યાં? પરિચય આપવાનો છે નઝીરી અદાલતનો. 34મું છે ભારતનો અક્ષાંશીય રેખાંશીય વ્યાપ લગભગ સરખા છે સાબિત કરવાનું છે. 35મું છે આપેલા ખડકોનું વર્ગીકરણ કરી કોષ્ટકમાં ઉમેરવાના છે. ક્રમ છે 1 અને 2. આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકો. ગ્રેનાઇટ, કોલસો, બોસાલ્ટ અને ચિરોડી. તો આમાંથી અગ્નિ લાગે એવા કયા છે અને પ્રસ્તર કયા છે કહેવાનું છે. 36મું છે ભારતીય જંગલો કયા રાજ્યમાં જોવા મળે છે? 37મું આપેલું છે ભારતીય સંસ્કૃતિ ઋષિની સંસ્કૃતિ છે એમ કેમ કહેવાય છે, શા માટે, એ કહેવાનું છે. ચલો વિભાગ સી જોઈએ, કે જે તમારા 3 માર્કના મોસ્ટ એમપી તમારે 6 પ્રશ્ન લખવાના છે 9માંથી. ચિત્રનો અભ્યાસ કરીને પ્રશ્ન જવાબ આપવાના છે. બ્રિટનમાં છે 32 છે, ફ્રાન્સ 18, સોવિયત સંઘ રૂસ જે છે આપેલું છે ટોટલ 122, અમેરિકામાં 82. હવે ભાઈ ઉપરનું ચિત્ર છે કઈ બાબતનું છે? સોવિયત સંઘનું છે. યુએનમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કયા દેશે કર્યો? વીટો પાવરનો ઉપયોગ કયા દેશે કર્યો? તો કે અમેરિકાએ. બરોબર છે. ત્યારબાદ છે અમેરિકા અને સોવિયત સંઘ દ્વારા વીટો પાવર ઉપયોગની તુલના કરો. અમેરિકા અને સોવિયત સંઘ જે છે આનો 82 ને એનો 122 ને 82 બાદબાકી કરીને આન્સર આવી જાય. બરોબર. આ 10 વિદ્યાર્થી માટે છે, આપણા માટે નથી. વર્સેલ્સની સંધિ જર્મની માટે અન્યાયી સંધિ રહી તે કેવી રીતે કહી શકાય? એ તાર્કિક રીતે સમજાવવાનું છે. 40મું છે ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો લખો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવો છે, ખાસ કરજો. લોક અદાલતો શા માટે આકર્ષણનું કેન્દ્ર બની? ચૂંટણી એ લોકશાહીની પારાશીસી છે. વિધાન સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી છે. નીચે આપેલ આકૃતિનો અભ્યાસ કરી કઈ ઘટનાનું નિદર્શન કરે છે? ઘટના વિશે ટૂંક નોંધ લખવાની છે. 21 જૂન છે, વચ્ચે અહીંયા સૂર્ય છે ને 22 ડિસેમ્બર છે. બરોબર છે. કઈ ઘટના છે કહેવાનું છે, ગ્રહણવાળી છે કઈ છે? 44મું જંગલોનો વિનાશ થઈ રહ્યો છે તેથી વન્યજીવોની જે સંખ્યા જે છે એમાં ઘટાડો જોવા મળે છે. તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચી છે. પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું ઉપાય કરવા જોઈએ કહેવાનું છે. 45મું જે ધ્રુવીલ જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે. તો તે ભારતના કયા ભાગમાં રહેતો હશે ને ત્યાં લોકોના ખોરાક વિશે જણાવવાનું છે. બરોબર છે. ત્યારબાદ 46મું છે દાવાનળથી બચવા શું કરી શકાય એ જણાવવાનું છે. દાવાનળ છે એ શું છે એ બધાને ખ્યાલ હોય છે. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ કરી લેજો. ચાલો ત્યારબાદ છે છેલ્લો વિભાગ ડી. વિભાગ ડી તમારો છે એ 4 ગુણના ક્વેશ્ચન તમારે એમાં પૂછાશે. વિભાગ ડીમાં તમારે છે એ 47 તેમાંથી કોઈ પણ 4 પ્રશ્ન છે જવાબ લખવાનો છે. અને એમાંથી છે નકશો તમારો જે છે એ નકશો છે એ ખાસ ફરજિયાત છે. નકશો ફરજિયાત લખવાનો છે. આ ચિત્ર જોઈને તેને સ્વાતંત્ર્ય ચળવળમાં આપેલ ફાળો. ચિત્ર કોનું છે ખાસ પહેલાં તો કોમેન્ટમાં જણાવો અને એના વિશેનો ફાળો જે ચર્ચા કરવાની છે આપણે, કે એને સ્વાતંત્ર્ય ચળવળમાં શું એનું યોગદાન હતું. બરાબર છે. 48મો ક્વેશ્ચન છે ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વ રાજકારણમાં પ્રદાનની સમજ આપો. 49મો છે દીવ દમણ અને ગોવાનું ભારત સાથે જોડાણ કેવી રીતે થયું? રાજકીય ઘટના તરીકે તેનું મૂલ્યાંકન કરો. 50મો ક્વેશ્ચન છે ભારતના રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. બરોબર છે. 51મું છે લોકશાહીના ઘડતરમાં મુદ્રિત માધ્યમનો ફાળો જણાવો. 52મું છે દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષમાંથી સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો રાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. હવે આ માહિતી ઉપરથી પ્રશ્નના જવાબ આપવાના છે કે સૌંદર્યવર્ધક બનાવવા માટે કયા વૃક્ષના લાકડાનો? તો કે આપણે ખ્યાલ છે કે ચંદનનું વૃક્ષ છે એમાંથી સૌંદર્યવર્ધક બને છે. એક ફેરીઓ ફળ વેચી રહ્યો છે તે ટોપલા ટોપલી શેમાંથી? તો કે ફળ વેચવા માટે જે ટોપલા ટોપલી બને છે એ શેમાંથી બને છે? વાંસમાંથી બને છે. બરોબર છે.
ત્યારબાદ જે તમે એક પરીક્ષાનું ફોર્મ ભરી રહ્યા છો, તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનું કહ્યું, તમે જંગલની કઈ પેદાશનો ઉપયોગ કરશો? તો કે ગુંદરનો ઉપયોગ કરશે આપણે, બરોબર છે. તમે ક્રિકેટરની રમત જોઈ હશે, તેમાં દડાને ફટકારવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તે કયા વૃક્ષના લાકડામાંથી બને છે? જો બેટનો ઉપયોગ થાય, બેટ શેમાંથી બને ખાસ કોમેન્ટ જણાવજો, બરોબર. આમાં તમને આપેલું જ છે. ત્યારબાદ 53 મુજબ પશ્ચિમ ભારતના પહેરવેશ અને પૂર્વ ભારતના પહેરવેશની તુલના કરી તફાવત લખવાનો છે, બરોબર છે. ત્યારબાદ નકશો આપેલો છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ છે, અરબ સાગર છે, રણ પ્રકારની જમીન રાજસ્થાનમાં અને ચંદ્રપ્રભા અભયારણ્ય દર્શાવવાનું છે, બરોબર છે. તો આ હતું તમારું સામાજિક વિજ્ઞાનનું મોસ્ટ આઈએમપી પેપર હતું. આ પેપર છે એ ખાસ કરી લેજો, આમાંથી ઘણું બધું પૂછાઈ શકે તેવું છે, બરોબર છે. અને બધા ક્વેશ્ચન તમને કોમેન્ટ કરવાના કીધા છે, કોમેન્ટ કરજો. જે ક્વેશ્ચન પાકા કરવાના કીધા છે પાકા કરજો. મોસ્ટ ટાઈમ પર વધારે ફોકસ કરજો, જેથી કરીને તમારા એક્ઝામમાં કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થાય નહીં, બરોબર છે. તો આ પેપર છે ખાસ તમારા મિત્રો સુધી શેર પણ કરજો, જેથી એને પણ મોસ્ટ ટાઈમ પેપર મળી જાય. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.